વિરાટ કોહલીએ એવો નિર્ણય લીધો કે હવે તે પ્યુમા અને એડિડાસ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. 2017માં પ્યુમાએ વિરાટ સાથે 110 કરોડની ડીલ સાઇન કરી અને એની સાથે જન્મ થયો વિરાટના વનેટ બ્રાન્ડનો, જે એમના જર્સી નંબરથી ઇન્સ્પાયર્ડ હતો. પછીના 8 વર્ષ વનેટ બ્રાન્ડના શૂઝ, ફ્રેગ્રન્સ, બાકી બધા પ્રોડક્ટ્સ પ્યુમા દ્વારા વેચવામાં આવ્યા. અને પછી આવ્યો સૌથી મોટો ટ્વિસ્ટ, જેની કોઈએ કલ્પના પણ નથી કરી. વિરાટ કોહલીએ 300 કરોડની નવી ડીલ રિજેક્ટ કરી નાખી. તેના બદલે તેણે એજિલિટાસ સાથે ભાગીદારી કરી. સાથે જ વિરાટ કોહલીએ પોતાના 40 કરોડ એજિલિટાસમાં ઇન્વેસ્ટ કરી દીધા. એજિલિટાસ કોઈ જેવી તેવી કંપની નથી. આ છે ઇન્ડિયાની સૌથી મોટી વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ કંપની. એજિલિટાસ પાસે ડિઝાઇનથી લઈને ડિસ્ટ્રીબ્યુશન સુધી એક આખું ઇકોસિસ્ટમ છે. આના ફાઉન્ડર છે અભિષેક ગાંગુલી, જે પહેલા પ્યુમામાં હતા અને એમણે જ પ્યુમાનો રેવન્યુ 3000 કરોડ સુધી પહોંચાડ્યો હતો. એટલે જ વિરાટ કોહલીએ 300 કરોડ રિજેક્ટ કર્યા અને એજિલિટાસમાં ઇન્વેસ્ટ કર્યા, કારણ કે આ એક એવી કંપની છે જેમાં મલ્ટી-બિલિયન ડોલર એમ્પાયર બનવાનું પોટેન્શિયલ છે. હવે વનેટ બ્રાન્ડના શૂઝ, ક્લોથ્સ અને બીજા તમામ પ્રોડક્ટ્સ એજિલિટાસ દ્વારા બનાવવામાં આવશે અને લોન્ચ કરવામાં આવશે. અને પછી આવ્યો સૌથી ભવ્ય દિવસ. વિરાટ કોહલીએ વનેટ બ્રાન્ડનો ગ્રાન્ડ પ્રીમિયર ખૂબ જ શાનદાર રીતે યોજ્યો. આ ઇવેન્ટમાં જાણીતા સેલિબ્રિટીઝ અને ખાસ મહેમાનો હાજર રહ્યા. આ લોન્ચ સાથે વિરાટે દુનિયાને સંદેશ આપ્યો કે વનેટ માત્ર એક નામ નથી, પરંતુ એક ગ્લોબલ બ્રાન્ડ બનવાના રસ્તે છે. વિરાટ કોહલીએ બ્રાન્ડ એમ્બેસેડરમાંથી બ્રાન્ડ ઓનર બનવાનો સફર પસંદ કર્યો. વિરાટ કોહલીની સ્ટોરી આપણને શીખવાડે છે કે સફળ લોકો માત્ર બીજા બ્રાન્ડને પ્રમોટ નથી કરતા, એક દિવસ પોતાનો બ્રાન્ડ પણ બનાવે છે. જો તમારે પણ તમારી બ્રાન્ડ બનાવવી હોય તો આજથી જ શરૂઆત કરજો. એકના એક દિવસે તમને પણ સફળતા જરૂર મળશે. હું છું હાર્દિક, ગુજરાતી અવાજમાં સબસ્ક્રાઇબ ગુજ્જુ કન્ટેન્ટ શો.